તો ગાઈસ અત્યારે હું મારા ફઈના તો રહેવા આવી જઉં અને અહીં તો મંડપ બંધાય એમાં ફઈની છોડીનું કાલે ઓઢણી ઓઢાડવા આવવાના તે અને આપણે અત્યારે ખાઈ લીધું શું કરવા પડતી ફુવા તેરાઈ બે અને અહીંયા બધો ખાય ખાઈ લીધું શું બનાવ્યું ખીચડી બટાકાનું શાક અને રોટલી અને દૂધ અને આ બે ફોન જુઓ અત્યારે અને શું કરે ચકુ ભાઈ ખાઈ ગયા તો અહીંયા બધો ખાઈને બેઠા અને અહીંયા તો મંડપ બંધાય સવાર માટે આટલા ત્યારે બધું બંધાય અત્યારે અને હવડે બધા બેસવા આવવાના તો આજ તો વહેલા ખાઈ લીધું હળાન થયા ને ખાઈ લીધું બધાએ તો ચલો હમણાં મળીએ તો ગાઈસ અત્યારે બધા બેસવા આવી ગયો અને અહીંયા બધા આદમી બેઠ્યા અને તો બધા છોકરાઓ બેઠ્યા અને અહીંયા મંડપ અડધો બંધાઈ ગયો અને અહીંયા નેલાજ કરો નેલ પોલિશ કરો અહીંયા અને અહીંયા બધા બેઠ્યા તો ગાઈસ અત્યારે અહીંયા ચા બનાવો અને બહાર મંડપ આવી ગયો તો જોઈએ અહીંયા મંડપ આવી ગયો અને તો બધા બેઠા અને અમારા ભૈયા એક વખત કરો શી ખબર ભાભીની જોડે વાત કરવા લાગો અને અહીં મંડપ આવી ગયો અને અહીંયા બેઠો અને હજુ અમને નેલ આર્ટનું પૂરું થયું નહીં બતાવજો પેલું આ બેન કરો નેલા તમે કરવા હોય તો હાલજો અને અહીંયા બધા બેઠા વાતો કરો મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી આ એ જ સવારમાં ચા નથી બરોલર લઈ ગયો હજુ 7:30 થયા હજુ આ બે ઊંઘી રહ્યો આજ મારા ફઈના ઘેર જવાનું હું મારા ફઈન છોરીનું ઉધન્યું ઢળવાનું મસ્ત દારૂ ઉગી ગયો કબૂતરાને બનાવી નાખવાના કબૂતરો આવી ગયો ઉડી રહ્યો હે રિયાન ઉઠી ગયો તો ઊંઘી ગયો પાહું મિસ્ટી ગુડ મોર્નિંગ એરિયા તારા તમે ફોન જો વહેલા અને રિયાન પાહો હોઈ ગયો કબૂતરો દોના નાખી દઈએ ડભોડા અને અમારા રોણી થઈ ગયો છે તૈયાર હજુ તો એમની લટો તો આગળ લટકી રહી છે હજુ બાકી હતી અને હજુ બાકી છે તૈયાર થવાનું પાછું એવું ને એવી એટલે ભૂત જેવી જો રાતે નાખી દી પેલી મેદી હવે હમણાં આવી જશે લાલ બાલ થઈ જાય એમાં પાછો તૈયાર થાય છે એવું ને એવું રાખતો છોકરો તો બીવે થોડો એવું તમારા ફોણી ને અમારા તમારું ઓછું થાય એવું એવી ગાડી થયા છે અમારે જો મગાભાઈ પાછો તૈયાર એમની માં જેવું કોક કાઢ્યું છે આગળ જો આવું બીક લાગે એવું અને કાળી ચો જઈ પાછી અને એની સોરી જેવું કર્યું છે ને બીક લાગે એવું બીક લાગે તો હજી તૈયાર થાય બાકી એવું છે તૈયાર પૈ દેખાઈએ હા તો અમને તને તૈયાર થાય પછી અમને લુક બતાવું ચલો ગાઈસ તો એ આવી ગયો છે નાસ્તો ગાઈસ જો પૌવા ખાઈ છે આ બધો અને ખાલે અને તૈયાર થઈ જાય અમારે જોઈ લે ભાઈ આમ તો કાળી આવી જાય અમારે જો હા એમને બુટી જેવા તાતા જોઈ જાઓ લાલી પાવડર કરીને ગાઈસ અમે હવે નીકળી ગયો મારા મમ્મી ફોન કરવા દીધી છે નિયા તો નિયા ની આવ ગાઈસ અમે નીકળી ગયો તો આમાં
ગાઈસ અહીંયા અત્યારે બધી તૈયારી થઈ રહી છે. ચુંદડી ઓઢાડવાની ને આમાં ભાઈ અને આમાં ફુવા અને અહીંયા બધા બેહ્યા અને આ તૈયાર થઈને બેસ્યા. તો જઈએ હવે બહાર બધો મહેમાન આવી ગયો ને તો અહીંયા બધો મહેમાન આવી ગયો અને બધી તૈયારી થઈ રહી છે. અહીંયા બધા બેહ્યા અને કેવું લાગે અને અહીંયા બીજા કરી દીધા અને અહીંયા બધા દોડમ દોડ કરે. અત્યારે બેહાડવાની મારા ફ્રેન્ડની ભણીને એટલે અને હજુ તો મારા પપ્પાને આવ્યા નથી. તો ગાઈસ અત્યારે મારા મમ્મીને આવી જવા મોડા બધું પતવાય આવ્યું. તો એ બધા બેઠા જોઈએ પાહડ કઈ હક નહીં. તો એ બધા બેઠા અને આમાં ભાઈ અને અહીંયા બધા બૈરા બેઠા. તો ગાઈસ અત્યારે મારા બુનનું પતિ જીવો ને હવે મારા ભાઈના બેહાર દીધો તો ચલો અહીંયા જઈએ. અને અહીં તો બધું બહુ પબ્લિક થઈ ગયું. અને અહીંયા બધા બેસી ગયા અને અહીંયા આપણા ભાઈને બેહાડી દીધો બધા જમવાએ બેસી ગયા અંદર. તો ચલો જઈએ. અને અહીંયા બધા જમવા બેસી ગયા અત્યારે અને અહીંયા ચાલો કાઉન્ટર અને આમાં ભાભી અને આમાં ભાઈ ચગાવવાનું છે. આવું અને અહીંયા બધા બેસી જમવા. તો ગાઈસ અત્યારે મારા ભાઈનો ચલ્લો ચાલન કરતા બહુ બધી ભીડ થઈ છે. એ ચલ્લો ચાલે એટલે અને અહીંયા જમણવારે ચાલે અને અહીંયા બધા બેઠા. તો ગાઈસ મારા ભાઈનો ચલ્લો તે ચલ્લો કરવા આવ્યા અત્યારે બધા ફતેવાડી. દાદા તો ફરવા જાય છે. દાદા તો બિલાડે આવશે. બિલાડે આવશે દાદા તો ફરવા લઈ જજો.
ચોકલેટ આવે એટલે મૂકી બેઠી હતી છે આવે નહીં પેલા ભાઈ ખાલી આવી મૂકે તો ગાઈસ અત્યારે અહીંયા બધા મમ્મીને ખાવા બેસી છે અને અહીંયા બધા બેઠા બારે બધા બેઠા અહીંયા બધા બેઠા ભાઈલો અને એ તો રિયાન ભૂલી રહ્યો અને એ બધા બેસી રહ્યા અને તો એ બધા બેઠે રહ્યા અને એ તો બધું પતી ગયું છોલાનું એવું તો ગાઈસ અત્યારે અહીંયા બધા ખાવા બેસી ગયો અને તો એ બધા બેસી અને મારા બુંડે આવી જાઓ અને જો અમારો ભાઈનો રિયાન ભૂઈ રહ્યો ઉઠતો નહીં ને સહે એમ હું બોલાવું અને અહીંયા બધા બેસ્યા અને આ બે વાતો કરો અને અહીંયા બધા આદમી થઈ હો અત્યારે અહીંયા બૈરો ખાવા બેઠા અને મારા પપ્પા ને અહીંયા બધા ઉભા રહ્યા અને અહીંયા બધા ખાવા બેઠા અને અહીંયા વ્યવહાર કરવાનું એટલે બધા આદમી બેઠા અહીંયા અને મારા જીજુ અને અહીંયા મારા પપ્પાને ફોટા પડાવો બધા અને અહીંયા બધા બેઠા અહીંયા બધા ફોટા પડાવી રહ્યા અને અહીંયા ઉભા રહ્યા અને અહીંયા બધા જમવાનું બનાવ્યા અને મારા ભાભી અને અહીંયા બધા જમવા બેઠા ને તો બધા ઉભા રહ્યા અને મારા બા મોટો બા અને અહીંયા બધા ઉભા રહ્યા ને અહીંયા વ્યવહાર થાય હો અત્યારે અને અહીંયા ફોટા પડાવવા બધા હા હા બહાર દીધા મને એવું લાગે શું કરો આ તમે પાણી વેચો હા હા બધું પતી ગયું અને અહીંયા બધું અમને પૂર્ણ બેઠા અને અહીંયા બધા આદમી બેઠા અને અહીંયા બધા બૈરો બેઠો અને અહીંયા મારા પપ્પાને બેઠા અને અહીંયા બધા બેઠા અને આમાં ભાઈઓ અને હવે મારા ભાઈના બેહવાની તૈયારી કરો અને હજુ રિંગ સેરેમની રાખી મારા બુનની હવે એની તૈયારી કરો અને અહીંયા મારા જીજુ આવી જાય તો ભાઈ બેસે હું આવે હું લેવા તો ગાય અત્યારે હું અમે મારા બુનને તો આવ્યો તો અને અહીંયા બેસી લીધું અને હવે બધા હેડવાનું કરો અને અહીંયા ગાડીઓ આવી જઈએ તો જવાનું કરીએ હવે અહીંયા અને અહીંયા બધા બેસી ગાડીઓની રાહ જુઓ ગાઈસ હવે બધું પતી ગયું માં ફઈના તો ને હવે અમે ઘેર જઈએ મળીએ પેલા રવિવારે મળીએ આવજો તો અહીંયા બધા બેહ્યા ને હવે આપણે નીકળીએ ઘેર અને અહીંયા કેવું રહ્યું થાક લાગી જવું કેવું તો હવે આપણે ગાડીમાં બે છીએ અને હવે અહીંથી રેડીએ અને હવે મારા મોમાન તો જાણો પપ્પા હજુ તો નક્કી નહીં ફરી ઘેર જઈ નક્કી કરીએ ટાટા
તો હવે ગાઈસ હવે અમે નીકળી જાઓ મારા ભાઈના ઘરેથી અને હવે ઘેર જઈ મળીએ. તો ગાઈસ અત્યારે હવે અમે મારા મોમાન તો પોકી ગયા હા અડધણ ઘેર ઉતાર દીધો. મારા મોમાન ઘેર તો બધા બિલ્ડિંગ બની જઈએ અને એ તલાવ પૂરાઈ ગયું મમ્મી ગમમાં આવી જાય હા ને અત્યારે તો જગતપુર ગામ. અમે મોટી ફઈ દાદી બને કેવું લાગે છે? મસ્ત લાગે. બીજું કઈ? અને એ બધા કરો મસ્ત કરે. मेरी बेटी रो रही માસી બને કેવું લાગે? સારું લાગે છે. दादी કુવા દાદા બને તો કેવું લાગે છે? પપ્પા બને તો કેવું લાગે છે? કેવું લાગે મામા બને તે? તો ગાઈસ અત્યારે મારા મમ્મી રમાડો ભૈલાના જાગલ તને નહીં કરતી પણ એના છોકરા નહીં કરે ને ગરમી નહીં ભૈલું અને મા બુનને ખાવાનું આપી દીધું અને એમાં પપ્પાને બી ખાવા બેસ્યા. શું બનાવ્યું પપ્પા? પનીરનું શાક બનાવ્યું અને રોટલી. અને એમાં જીજુ મારા મોમાન મારા પપ્પા 3 જણા ખાવા બેસ્યા. આ લોકો ખાઈ રહ્યા પછી આપણે ખાઈએ. અને અહીંયા શું કરવા લીધું? તારે ઉભી રહ્યા અને મારા મોમાને તો ઊભા રહ્યા અને અરે ફુગ્ગો રમે અને એના છોકરાને જેવી રીતે. તો ગાઈસ અત્યારે હવે અમે હેડ્યા ઘરે અને બધા જઈએ હવે ઘરે. ટાટા. અને આપણા ભૈલાને મળી લઈએ. શું કરો મોમા? આવજો. અને અમે બધા હવે જઈએ. આવજો. શું કરો ભાઈ? અને અહીંયા બધા કોકનો વિડીયો કોલ આવ્યો તો વાતો કરો ભૈલાને બતાવો. અને હવે આપણે હેડ્યા. મમ્મી આવજો. તો ચલો હવે આપણે જઈએ ઘરે. ઘરે જઈને મળીએ. અને અને હવે આપણા ઘરે હેડ્યા. આવજે. તો ગાઈસ હવે અત્યારે હવે અમારા મોમાન તથી હેડ્યા હવે અમે. તો ચલો જઈએ ને અહીંયા ઉપર પુલ બનાવ્યો અને અમારી ગાડી. હવે અમે હેડ્યા ને અહીંયા બધા ગાડી બેસ્યા. અને હવે ઘેર જતા જતા બે ભાગો મોમા ફઈના ભાગો ઘેર જતા જતા 2 જણા. તું રેવા આવજો. હું રેવા આવી સારું. તું આવી રહેજો.
ભણી આવી જઈશ હવે. આવજો. ક્યારે આવશો? એમની પેલું તો આ મારા ઇનોવાને કેટલો ઇંચ ટાઈમ મળે એટલે આવીશું હવે. ટાઈમ મળે એટલે. ચાલી ઇંચ ટાઈમ મળે ત્યારે. ટાઈમ મળવાના ટાઈમ રાખો. ભાઈ પિઝા ખવડાવજો. આવતા રવિવારે રાખો. આવતા રવિવારે તો અમારે જવાનું હશે નોંધણી મામી બર્થડે તારીખે આવી જજો. પિઝા ખવડાવજો. જાનો ઓર્ડર. આવજો. આવજો. તો હવે ગાઈસ હવે અત્યારે અમે રેડ્યા. તો ગાઈસ અત્યારે 11 વાગી ગયા અને અમે ઘેર આવ્યા તો રહેવામાં મોમાન તો અહીં અને અહીંયા બધો ખાટલા પથરીને હોઈ ગયા. તો પપ્પા ગુડ નાઇટ. મમ્મી ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ. જય માતાજી. તો ગાઈસ ગુડ નાઇટ. અને આજ તો હું મારા ફાઈના તો અહીં આવી જયું એટલે આજ તો હું વ્લોગ એન્ડ કરે. તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. તો ગુડ નાઇટ. જય માતાજી.